35મા વચનામૃતમાં 4 પ્રશ્નો છે. સુકાનંદ સ્વામીએ મહારાજને પૂછ્યું કે હે મહારાજ, જેના હૃદયમાં ભગવાનનો ને ભગવાનના ભક્તનો દ્રઢ આશરો હોય, એને ગમે તેવો આપતકાળ આવી પડે, સુખ દુઃખ માન અપમાન થાય, છતાં એ આશરો જાય નહીં, એ કેવો હરિભક્ત હોય? શ્રીજી મહારાજ કહે છે, એક જ પ્રશ્ન જે પહેલા જવાબ આપ્યો હતો કે જેને ભગવાનને વિશે જ મોટપ સમજાણી હોય, ભગવાન સિવાય બીજો કોઈ પદાર્થ મોટું છે જેને સમજાયું હોય, કોઈ કહેતા કોઈ પદાર્થ મોટું નથી, સર્વનાશવંત છે, આવી પ્રકૃતિ જેની હોય એને ભગવાનનો દ્રઢ આશરો છે, એ ક્યારે પણ ટળે નહીં. વળી સુકમુનિએ પૂછ્યું, મહારાજ, જે મૂંઝાતો હોય, કોઈ પ્રકૃતિને મરડે, મૂંઝવણ થાય, એ મૂંઝવણમાં કઈ ફેર ખરો? શ્રીજી મહારાજ કહે છે, મૂંઝાઈને જે ભગવાનનો કે સાધુનો અવગુણ ના લે અને પોતાનો જ અવગુણ સમજે તો એનો આશ્રય સાચો, પણ મૂંઝાઈને જેને સંતનો અવગુણ આવે તો એના આશ્રયનું પણ ઠેકાણું રહે નહીં. વળી સુખસ્વામીએ પૂછ્યું, મહારાજ, જેની પ્રકૃતિ ભગવાન કે સાધુએ કોઈ દિવસે મરડી ન હોય અને છતાં એ સમજતો હોય કે જો આપણું કોઈ મરડે ને તો નક્કી નહીં હો, તો એનું શું સમજવું, એનું કલ્યાણ થાય? સ્વામિનારાયણ ભગવાન કહે છે કે તો પોતાના મનના સામે, સંકલ્પ સામે દ્રષ્ટિ રાખે કે ભગવાન સિવાય કયા કયા પદાર્થમાં મને આસક્તિ છે, અને જ્યારે કોઈ મારી આ આસક્તિને મરડશે ત્યારે મને જરૂર દુઃખ થશે, એ સમજી રાખે તો બચે, બાકી નહીં તો સત્સંગમાંથી પડે જ. વળી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી કે સાધુના દ્રોહનું શાસ્ત્રમાં સર્વ કરતા અધિક પાપ કયું છે? આનું શું કારણ? એનું કારણ એ છે કે સાધુના હૃદયને વિશે સાક્ષાત ભગવાન રહ્યા છે, તો સાધુનો દ્રોહ કરે ત્યારે ભગવાનનો દ્રોહ થાય છે. સાધુનો દ્રોહ કરે ત્યારે સાધુના હૃદયમાં રહેલા જે ભગવાન તે દુખાય છે, એટલે જ ભગવાનના દ્રોહનું પાપ એને લાગે છે. અને સંતોના દ્રોહનું પાપ સર્વ કરતા અધિક પાપ કયું, એનું પણ એ જ કારણ છે. કંસ, શિશુપાળ, પૂતના એ બધા દૈત્યો હતા, છતાં એને ભગવાનનો દ્રોહ કર્યો હતો, છતાં ભગવાને એનું કલ્યાણ કર્યું. પણ જે ભક્તનો દ્રોહ કરે એનું તો કલ્યાણ પણ થતું નથી. અને જે ભગવાન કે ભગવાનના ભક્તનો દ્રોહ કરે અને એનું અણગમતું જ કરે તો એને દૈત્ય જાણવા, એ દૈત્યનો પક્ષ છે. અને ભગવાનનું જ ગમતું કરે, ભક્તનું જ ગમતું કરે, એ જ ભક્તનો પક્ષ છે. વળી સુખસ્વામીએ કહ્યું, મહારાજ, સાધુના હૃદયમાં ભગવાન રહ્યા હોય એવા સાધુનો દ્રોહ કરવાથી ભગવાનનો દ્રોહ થાય, એ સંત કેવા હોય? સ્વામિનારાયણ ભગવાન કૃપા કરીને પછી બોલ્યા વિચારીને, પ્રથમ તો એ સંતમાં એક લક્ષણ એ કે ભગવાનને સદા દિવ્ય સાકાર મૂર્તિ સમજે, પરમાત્માને સર્વ કરતા હરતા સમજે. બીજું, પોતે જેમ ભક્તિ કરતો હોય એમ બીજા કોઈ ભક્તને ભગવાનની ભક્તિ કરતો દેખે તો મનમાં આનંદ થાય, શાબાશ, આ બહુ સરસ માળા ફેરવે છે, ભજન કરે છે. ત્રીજું, ભગવાનના ભક્તમાં રહેવું હોય અને કોઈ સ્વભાવ આડો આવે નહીં. કદાચ કોઈ સ્વભાવ આવે તો એ સ્વભાવને છોડે, પણ ભક્તના સંગનો ત્યાગ ન કરે. ચોથું, સારું વસ્ત્ર, સારું ભોજન, સારું પદાર્થ પ્રાપ્ત થાય ત્યારે મનમાં સંકલ્પ થાય કે આ કોઈ બીજા ભક્તને, કોઈ સંતને આપું તો સારું, આવું લક્ષણ. પાંચમો, ભક્તના સમૂહમાં રહેતો હોય છતાં એવી સરળતાથી વર્તે
શ્રીજી મહારાજે પોતે જ સમજાવ્યું છે કે ઘણાની એવી ટેવ હોય છે, આટલા વર્ષોથી ભેગો રહ્યો પણ એના અંતઃકરણનો કોઈ તાગ આવ્યો નહીં. કોણ જાણે આ કેવોય હશે એ કળાતું નથી. પણ એવો ન હોય. જે સરળ સ્વભાવનો હોય, શાંત સ્વભાવનો હોય, કુસંગની સોબત થાય તો તપી જાય. આવા 6 લક્ષણે યુક્ત જે સંત હોય એના હૃદયમાં ભગવાન નિવાસ કરીને રહે છે, અને એવા સંતનો દ્રોહ કરે ભગવાનનો દ્રોહ થાય છે.